ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મનીષ આપણે આપણે આદેશની રીત છે એ પૂર્ણ કરી ચૂક્યા છે મિત્રો. હવે આપણે લોપની રીતમાં આપણે જવાનું છે મિત્રો. વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે આપણે પ્રારંભ કરીએ મિત્રો. વિદ્યાર્થી મિત્રો, જીત के लिए जुनून चाहिए, जीत के लिए जुनून चाहिए, ये आत्मविश्वास रगों में खूब चाहिए, ये आसमां भी आएगा जमी पर, ये आसमां भी आएगा जमी पर, बस इरादों में जीत की गूंज चाहिए, बस इरादों में जीत की गूंज चाहिए. ओके विद्यार्थी મિત્રો, તો આપણે જે આપણું આજે મહેનત કાલે સફળતા એ વાત ઉપર આપણે આગળ વધીએ મિત્રો. સારું, લોપની રીત શું કહે છે, એ રીતમાં શું કરવાનું છે આપણે જોઈ લઈએ. સ્વાધ્યાય 3.3 જો બંને રીતે ગણવાનો છે, લોપની રીતે ગણવાનો છે અને આદેશની રીતે પણ ગણવાનો છે. પણ લોપની રીત છે એમાં શું કરવાનું છે એ આપણે જોઈ લઈએ ખાસ. ઓકે મિત્રો, ચાલો બંને સમીકરણ આપણે લખી નાખીએ. શું કહે છે, એક્સ एक्स वत्ता वाय बराबर 5 बराबर अने 2x ओछा 3y बराबर 4. रेडी मित्रों? विद्यार्थी मित्रों, लोपनी रीतमां एक खास आपणे जोईशुं. एक्स अने वाय वाळा पद डाबी बाजू जोईए, अचळ पद जमणी बाजुए. अहींया पण एक्स ने वाय वाळा पद डाबी बाजू छे, अचळ पद जमणी बाजू. रेडी? तो आ आपणे एक खास पहेલું स्टेप के भाई एक्स अने वाय वाळा पद छे क्यां जोशे आपणे, बराबर डाबी बाजू जोशे. तो अहींयाय छे ने अहींयाय छे ने अचळ पद क्यां छे, जमणी बाजू. तो समीकरणने नाम आपी दो, 1 અને 2 नाम आपी दઈએ આપણે. ओके, चालो आ पहेલું छे અને આ છે એ બીજું છે. રેડી મિત્રો? પહેલું સ્ટેપ ખાસ સમજી લો. એક્સ અને વાય વાળા પદ છે ડાબી બાજુ જોશે, અહીંયા ડાબી બાજુ છે બંને જગ્યાએ, બરાબર, અને અચળ પદ જમણી બાજુ. ઓકે, આ કર્યા પછી હવે શું કરવાનું? ઓકે, જોઈએ. બંને સમીકરણ બાજુમાં લખીએ આપણે. શું કહે છે કે ભાઈ એક્સ વત્તા y बराबर 5 पछी 2x ओछा 3y बराबर 4. रेडी? तो आ आपणुं कयुं छे? आ पहेलुं समीकरण छे, आ कयुं छे आपणुं बीजुं छे. हवे शुं करवानुं? ओके, हवे मित्रों खास अहींया x नी बाजुमां अहींया 2 सहगुणक छे, तो ऊपर 2 लावा माटे आपणे प्रयत्न करीशुं. अहींया y नी बाजुमां 3 छे, तो y नी बाजुमां ऊपर 3 आववा जोईए. एटले 2 मांथी एक का x ना सहगुणक सरखा करो, का y ना सहगुणक सरखा करवाना. ओके, सारूं. हवे अहींया मित्रों आपणे y ना सहगुणक सरखा करीशुं, बराबर. जो x ना करवा होय तो उपरना समीकरणने केटला वडे गुणीशुं? 2 वडे. जो y ना सरखा करवा होय तो उपरना समीकरण अहींया 3 छे तो ऊपर 3 वडे. y ना एटला माटे हूँ सरखा करी रह्यो छुं कारण के अहींया जो सरखा तो बेयना चिन्ह केवा छे, विरुद्ध तैयार छे, बरोबर. बंनेना जेना सहगुणक सरखा थाय तेना चिन्ह पण केवा करवाना, विरुद्ध, बरोबर. न होय तो विरुद्ध करवाना, पण अहींया छे तैयार. सारूं, तो आ समीकरण अहींया 3 छे तो ऊपर अहींया 3 वडे એટલે કે ભાઈ अहींया આપણે કેટલા વડે ગુણીએ એ લખીએ, બરોબર. અહીં આપણે 3 વડે ગુણતા, બરાબર, ગુણ્યા 3 અને અહીંયા લખીશું 1, બરાબર. નીચેના સમીકરણને 1 વડે એટલે કોઈ ફેરફાર ન થાય, પણ એ લખીએ આપણે. ઓકે, સારું. તો લખીએ અહીંયા સમીકરણ. ઓકે, સમીકરણ एक ने
3 વડે ગુણતા, બરાબર. અને સમીકરણ 2 ને એક વડે ગુણતા. રેડી મિત્રો? સારું મિત્રો, અહીંયા કોના સહગુણક આપણે સરખા કરીએ છીએ? વાયના. અહીંયા 3 છે તો ઉપરના ને 3 વડે ગુણ્યા, બરોબર. કે વાયના સહગુણો સરખા કરે. એક્સના પણ કરી શકાય, પણ અહીંયા ચિહ્ન વિરુદ્ધ પણ તૈયાર છે. રેડી? સારું, તો લખીએ આપણે હવે સમીકરણ 1 ને 3 વડે, એટલે આખા સમીકરણ. મિત્રો ખાસ ધ્યાન રાખશો, અહીંયા 3 વડે, અહીંયા 3 વડે ને અહીંયા 3 વડે, એટલે કેટલા થશે? તો કે ભાઈ 3x, બરાબર, 3x વત્તા 3y બરાબર 3 પંચા 15. ઓકે, આખા સમીકરણને 3 વડે ગુણી નાખ્યા. અહીંયા 3 વડે, અહીંયા આખા સમીકરણને 3 વડે ગુણવાના. ઓકે, સારું. હવે નીચેના સમીકરણનો તો 1 વડે ગુણીએ છીએ, એટલે કોઈ ફેરફાર થશે નહીં, તો એનું એ લખી નાખીએ. શું થશે? 2x પછી ઓછા 3y બરાબર 4. ઓકે મિત્રો, સારું. હવે શું થયું? જેના સહગુણક સરખા છે એના ચિહ્ન વિરુદ્ધ છે. આ છે વત્તા છે ના ઓછા. ચિહ્ન વિરુદ્ધ ન હોય તો આપણે નીચેની લાઈન બદલાવશું, એ આગળના દાખલામાં આવશે. તો અહીંયા વત્તા 3y અને ઓછા 3y એનો લોપ થયો, એટલે આને લોપની રીત કહે છે. બરાબર? ઓકે, સારું. તો આ આપણે લોપ કરી રહ્યા છીએ. કોનો લોપ થયો ભાઈ? આ જે છે એ અંકનો લોપ થયો. ઓકે, વત્તા 3y અને ઓછા 3y. તો અહીંયા કેટલા થયા ભાઈ? અહીંયા 5x, બરાબર, 5x બરાબર કેટલા આવ્યા? 19. તેથી x બરાબર, એટલે આમ શું થયું? 5x બરાબર 19. તેથી x બરાબર, આ 5 ક્યાં જાય? છેદમાં, એટલે 19ના છેદમાં કેટલા આવ્યા ભાઈ? 5 આવ્યા. ઓકે, સારું. અહીંયાથી આપણે બોક્સ લઈ લઈએ. કયા કલરનો બોક્સ છે? ઓકે, ઓકે, રેડી? તો 19ના છેદમાં 5 એવો જવાબ આવ્યો. તો આ સમીકરણ આપણે આપીશું, અને ક્રમ નંબર કેટલામાં આપશું આપણે? 3. રેડી મિત્રો? સારું. તો એક્સની કિંમત મળી ગઈ. હવે તમારે કઈ કિંમત ગોતવાની છે? વાયની. ઓકે, સારું. તો ગમે તે એક સમીકરણમાં આપણે મૂકી દઈએ. ઉપર પહેલું સમીકરણ છે ત્યાં મૂકી દઈએ આ એક્સની કિંમત. બરાબર? પહેલું સમીકરણ જે છે ત્યાં આપણે મૂકી દઈએ કિંમત. ઓકે, આ કિંમત છે અહીંયા મૂકી દઈએ. બરાબર? એક્સ બરાબર કેટલા છે? 19ના છેદમાં 5. ઓકે, સારું. તો ઓકે, હવે આપણે જોઈએ શું કહે છે. હવે એક્સ વત્તા વાય બરાબર 5. તેથી એક્સની કિંમત મૂકીએ છીએ. બરાબર? અહીંયા આ એક્સની કિંમત કેટલી લખવું? અહીંયા 19ના છેદમાં 5 વત્તા વાય બરાબર 5. હવે મિત્રો 19ના છેદમાં 5 બરાબરની પેલી સાઈડ જાય એટલે ઓછા. તેથી 5 ઓછા 19ના છેદમાં 5. તેથી વાય બરાબર કેટલા થયા ભાઈ? હવે મિત્રો અહીંયા આપણે શું કરીએ? ખાસ ખબર છે કે ભાઈ છેદનો લસા કેટલો આવશે? 5. તો એ 5 લખી નાખીએ. બરાબર? પછી કેટલા પદ છે? 1 અને 2 પદ. બરાબર? તો એ બધાને કેટલા વડે ગુણી નાખીએ? 5 ગુણ્યા 5
5 ગુણ્યા 19/5. ઓકે, સારું. અહીંયા ધ્યાન આપી દઈએ. આ 5 5 અહીંયા ઉડી જશે. તેથી શું થયું ભાઈ? તેથી y બરાબર 5 25 ઓછા 19/5. તેથી y બરાબર કેટલા થયા? 25માંથી 19 જાય એટલે કે 6/5. ઓકે મિત્રો, સરસ. તો કે આની ઉપર આપણે બોક્સ મૂકી દો. બરાબર મિત્રો, એટલે આમ નીચે લખવાનું, આમ સમીકરણ યુગ્મનો ઉકેલ. બરાબર, આમ સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર. પેલી x ની કિંમત લખાય ને, કેટલી આવી ભાઈ? 19/5 અને બીજી આવી 6/5 છે. રેડી મિત્રો? તો આ રીતે લોપની રીત એકદમ સરળ રીતે મિત્રો, આદેશની રીત તો તમને શીખવાડી છે. બરાબર, એક પ્રેક્ટિસ કરી નાખવાની આદેશની રીત, પણ આ લોપની રીતે આપણે ઉકેલ હવે આપણે મેળવતા શીખી રહ્યા છીએ. ઓકે મિત્રો, તો સરસ મજાની પ્રેક્ટિસ કરો અને આવા દાખલા છે એ ગણતા રહેજો. ઓકે, થેન્ક યુ. મનીષ વિંજોડા, નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મળશું.